દર્શન કરી દઈએ માતાજીના. જય માતાજી. ઓમકાર બિંદુ સહિત્યમ નિત્યમ જયંતિ યોગીનમ કામ મોક્ષદમ છે ઓમકારાય નમો નમઃ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. આજના બ્લોગની શરૂઆત કરી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. સવારના પોરમાં જોવા પપ્પાએ પાણી વાળી દીધું છે ખેતરમાં. આ ડોમાં વાળે છું પપ્પાએ. અરે અમુકનો વિકાસ મસ્ત થયો પાછો. પેલું જેવડું મોટું થયું રહ્યું. આ રેગડો અમુક રેગડો મોટો થઈ ગયો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય અંબે બોલો. જય અંબે. પપ્પાને લઈ જવા આજ તો કળેહરમાં જવાનું. હા, તો દર્શન કરી આવીશું કળેહરમાં. ચલો તારે સ્કૂલ. જય માતાજી. જય અંબે. જય અંબે. જય અંબે. હજી તો નમરિયા પડે છે, આખું પિક્ચર બાકી છે. હજી નમરિયા પડે છે, આખું પિક્ચર. અમારે દુનિયા જીતવી છે. જય અંબે. જય અંબે. નહીં ખાવ. જય અંબે. જય માતાજી. ઓહો આરતી. જય અંબે. શું કાલ તો પબ્લિક હતી ગઈ. થાકી ગયા બોલો. ગાડી ચલાવી ચલાવી લાગે ગાડી. તમને બહુ શોખ હતો. ટોમેટા પથરી જાય કોણ. ઉપર હું બનાવો ખાવાનું. શાકભાજી લાગી પૌવા. જવાનું છે ને અંબાજી 2 દિવસમાં. તા ભાભી પૂછતો તો ચમ આવ્યો નહીં. મેં કીધું આરતી આવશે નહીં. જવું જ હતું પણ આ છો તો આજુ થઈ રહ્યું હતું તે રહ્યું પણ એ રહ્યા આજ કુકર જતો રહ્યો કે તમારા કાંઈ મંગાવી દો તે રહ્યું. એવું હતું. તારો સારું એનો આવું હતું. મને સમારતા નહીં આવડતું. સમારતે નહીં આવડે તો કરવાનું ઉદાન. હા બોલી બોલી. સાંજના 7 વાગ્યા છે તો 7 વાગ્યાનું વાતાવરણ જોયું કેવું છે. જય માતાજી મિત્રો. સાંજનું વાતાવરણ જોઈ લો કેવું મસ્ત છે, રમણીય. સંધ્યા ખીલી છે. સાંજનો નજારો. પક્ષીઓ બધા માળામાં જતા રહેશે. કેટલાય પક્ષીઓનું ઘર હશે. અમારા વૃક્ષો ઝાડ બધા અહીંયા પક્ષીઓનું નિવાસ સ્થાન છે. એમાં સવારે વહેલો પક્ષીઓનો કલરવ સાથે મોર્નિંગ થશે
અહીંયા પોપડા જુઓ ખાલી ઝાડો પડી જાય એટલું. શિક્ષક દિન છે તો એ નિમિત્તે શિક્ષક દિન નિમિત્તે એમાં આદુ બનશે ટીચર, વીરુ ટીચર બનશે અને આર્ય અમારા આચાર્ય છે અને આરવ પર ટીચર. ચારે 4 છોકરામાં ટીચર બનશે. જમવામાં હા હા હું કીધું મને કોઈ એવું લાગ્યું યાર તમને કહું તમે ગભરો ના કરો. અને પપ્પા મમ્મી નહીં ખાવાનું મમ્મીને આલી પપ્પાને ભાખરી ચટણી હવે. તો મિત્રો પૌવા અને ઈચ્છા જમી લઈએ. શું બાકી કેમ્પની મજા પ્રયાગભાઈ? વાત જ છોડો, માહોલ જોરદાર જમે છે. જય અંબેનું ત્રણ રજા આવે પ્લાનિંગ કરીશું. તો રાતના 9 વાગી ગયા છે અને આરતી અને ડિમ્પલ કામ કરે છે. ક્યાં હે બારિશ? બારિશ આ રહી આરતી? વરસાદ અંધાર્યો છે, તૈયારી है વરસાદની. वरसादी माहौल बोलिए आरती. तो आधुन तो हजू लेसन पूરું થતું નહીં. કેટલું બાકી આધું તારથી હજુ? બતાવ. દો દીધું ને શું કરી તે? કાટી શું વાત છે? પૂરું કરો ને, પૂરું કરી દો. ઈ બંગર દે બેટા. તો હજુ સુધી પૂરું થઈ જાય. હમણાં 10 વાગ્યા વરસાદ આવે, લાઈટ જ્યાં ભેગી ગયો. તો આદુ જોડી મજા આવી જાય. આમ તો વાતો કરવાની યાર. એને વાતોડી એમાં આ વાતોડી ગ્રુપ છે અમારી. નહીં આવતી તારી ઊભી તો નહીં જ થાય. એનું લેસન પહેલું નહીં હતું. સાચી વાત. જંતુઓ જપાટ તીત્રેમો જંતુઓ આયરો કાટ બાર હતો જો સાવર એકદમ ચાલુ કરાડો હવે. જોઈ લો અચ્છા ને સુરી સામાન્ય જેનું લેસન કરો એ વેરી ગુડ કરા. હે આદુ ચમ પહેલું કોઈ નહીં પૂરું કરેલું તું પૂરું દઈ એવી તા નહીં તો બધા ચિત્રો નહીં કે ચોટાડો, ખાલી નામ લખી દઉં. અને આમાં હાથે બહુ એવું હોય. ચોટાડી દીધો એમ? કોઈ ચોટાડતું નહીં, અમને ચોટાડે. સમજણ નહીં પડતી તા પપ્પા. સમજી ગયો બકા, તમે વધારે સમજણ અમારા. એટલે જ હું તને લાવ્યો. વાહ તું તારા અક્ષર શું જો વરસાદ આવે? તૈયારી છે. પંખો ચાલુ કરે છે એમ લાગે. આવ્યો વરસાદ આવ્યો? અરે ગાડી હોય તો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વાગ્યા છે 9:30 રાતના અને વોકિંગ ટાઈમ છે મારો અને આરતીનો. ઘણા બધાને જેમ છે કોઈ ઘણા બધાને આપણું વોકિંગ ટાઈમ જોરદાર ગમે એમ. ડેલી વોકિંગ ટાઈમ કરીએ સારું કહેવાય. તો 10-15 મિનિટ રોજ ચાલવાનું. છેલ્લા 2 દિવસથી ચલાતું નહીં. કેમ્પમાં ગયો તો કાલે એમાં કંઈ ગવાનું નહીં કંઈ. અને આજે કોઈની કમેન્ટ હતી ખબર કે આરતીબેન કોમેડી કરો. અમિતને હવે ટાઈમ હવે ટાઈમ છે પણ ટાઈમ મળે એમ બનાવીશું હાલ કોઈ. એના માટે બધું શું કહેવાય તૈયારી જુઓ. જેમ જેમ સમય મળે એમ બનાવીશું મિત્રો. અને આજે તો સરસ મજાનો પવન ચાલુ થઈ ગયો છે. વરસાદ આવે એવું વાતાવરણ છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અંબાજી જતા માઈ ભક્તોને પણ ઠંડક અનુભવાતી છે. કેવો વરસાદ જોયો મેં અંબાજી ગમે પડ્યો. કેમ્પમાં દેખાતું ચોક ગમે તે એવું લાગ્યું મને. હો કારણ કે આપણો ગાજર એટલે બળનપુરા કે પડે. તો
તો આથી તમારે જવાની ઈચ્છા ખરી અંબાજી હાલે છેલ્લા 2 દિવસમાં વિચારીશું જય અંબે કરીશું. મારા જીવનમાં પહેલી વાર એવું બન્યું કે હું કૂક જ નહીં જઈ 11 કેટલું દુઃખ લાગ્યું છે અમને બંધ થઈ જાઓ તમે હા કરો તો એવું ના હોય આપણે ઈચ્છા થઈ જાય તો આપણે સાધન લઈને ઉપડી જઈએ. જાઉં તું એવું નતું બપોરે જાઉં તું પણ પછી ઉઠીને આધ્યાના ઈમોદરી વાનું કરવાનું હતું તમને કીધું એટલે તમે તો ચટ લઈને ના કશું વાત જય રમાપી રમાપી હાજર હાજર જ છે. હવ હાજર જ છું. રમાપી બાપડા ચોક કહે કે આ મારા પારા ત્યાં આપણો અંદરથી તો થાય કે ના થાય કે અંદર જી તો જઈએ દર્શન કશી એવું જ નહીં એવું રાખવાનું જ નહીં એવું રાખવાનું જ નહીં બકા કે રમાપી આપણી જઈએ તો એવું હદ હું જો એવું કહું પણ આપણા મનથી એમ થાય કે આપણો પાછું બોલીને મેં ના કીધું બોલવાનું નહીં થાય મનથી એવું રાખવાનું જ નહીં કા રાખ્યું પણ તમારી વિચારસરણી મારી અલગ જ છે આખી. હા તો જાય હેડીને જઈએ હજી હાળાનો મત થાય જેમ જવું હોય તો જઈ આવો એક્ટિવા લઈને જઈએ ખબર પડે ત્યાંથી છોટો પડે ધારીશું કાળી બામ વાદળો કોઈ પબ્લિક હેડે છે અડધી પબ્લિક દર સાલ જાય પણ આ વખતે માહોલ અલગ દર વખતે પોર હતી જ તો આવી જાય પબ્લિક હતી જ પોરી હતી જ આટલી જ આપણો કેટલા વાગે ઘેર આવ્યા તો 1 વાગે વળતા ટ્રાફિક થઈ હતી. હવે ઓછું હશે હવે આપણે 2 દાડા પૈ જઈશું કશું નહીં હોય તો દોતા જઈએ ને નારગઢ કેમ્પ ને પછી મજા આવી જાય. કંઈ કહેવું છે તો કોમેન્ટ સરસ આવે છે કોમેન્ટને લાઈક આપીએ છીએ જવાબ પણ આપીએ છીએ. એનજી પ્રજાપતિ એ કહેતા હતા અમારી તો કમેન્ટનો જવાબ આપો બધા કોમેન્ટમાં લાઈક આપો એટલે તમે સમજી જાય જવાબ હું બધું વાંચું જ છું પણ બહુ એવું લાગે ને તો જવાબ આલ દઉં. તો કોણ અંબાજી જઈ આવ્યું અંબાજી જઈએ ખાલી લખજો જય અમે એટલે ખબર પડી જાય હા અરે જી આયા હજુ અમે નહીં જાય કોને જવાનું છે કોને જવાનું તાર જવાનું ના કેમ વાય માં તમારા અંગાત આવું જ નહીં પડજો આ બોલે જોઈએ પછી કોણ આવે માં તમારા મારા અંગાત જોઈએ ના ના માં આવું જય અંબે કરું તારા ખબર જ પછી તારું ત્યારે મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો છે હવે બ્લોગ એન્ડિંગ કરીએ છીએ. જય માતાજી. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. જય માતાજી. ગુડ નાઇટ આરતી. જય અંબે જય માતાજી.